નમસ્કાર. ફરી એક વખત વાત કરીશું સોના અને ચાંદી વિશે. લાસ્ટ વીકમાં આપણે જોયું સોનું અને ચાંદી ઓલ ટાઈમ હાઈ રહ્યા, જેની પાછળ મુખ્યત્વે કારણમાં અમેરિકાનો વ્યાજદર, તો બીજી તરફ અમેરિકામાં ફુગાવાનો દર પણ ખૂબ જ ઊંચો રહ્યો. તો સામે પગલે વિશ્વભરમાં સોના અને ચાંદીને સેફ હેવન તરીકે સ્વીકારવામાં આવ્યું છે. આવનારા સપ્તાહમાં પણ તેજી યથાવત રહે તેવી શક્યતાઓ છે. ચાલો જાણીએ આવનારા સપ્તાહમાં સોના અને ચાંદીમાં કેવા ફેરફાર થશે. આવનારા સપ્તાહમાં સોનું આંતરરાષ્ટ્રીય બજારમાં $3710 $3820 અને ચાંદી $45.20 $47.10 વચ્ચે રહે તેવી શક્યતા છે. એટલે કે સ્થાનિક બજારમાં સોનું 1,16,000 1,20,000, તો ચાંદી 1,45,000 1,50,000 વચ્ચે રહે તેવી શક્યતાઓ છે. ભારતીય રૂપિયો પણ સોના સામે સતત ગગડી રહ્યો છે. આવનારા સમયમાં ભારતીય રૂપિયો 90 રૂપિયાની સપાટી ટચ કરે તો નવાઈ નથી. એટલે કે તહેવારોની સિઝનમાં સોના અને ચાંદીમાં ચોક્કસથી વધારો થશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.